ફેમિલી, કેમ છો? બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારે 12:30 થઈ ગયો છે, રસોઈ પણ બની ગઈ છે અને હું અત્યારે થાકી ગઈ હતી. ગરમી થતી ઘડીક વાર અહીં બેસી ગઈ છું અને કામ બધું જ થઈ ગયું છે અને કપડાં પણ સુકાઈ ગયા છે. કપડાં પણ લઈ લીધા છે. જો કપડાનો ઢગલો વધે તો નાઇટ ડ્રેસ ને એવું બધું ધોયું છે. તો ચાલો ઘડીક વાર પોરો ખાઈ લઈને પછી આપણે બધા જમી લઈશું. અને પલનો ઓમનો ઓલા પહલ ને માનનો ને એનું પણ બધાનું અહીંયા જમવા બનાવ્યું છે. શર્મિલાબેન ને અમારે બધાને બહાર જવું છે, મતલબ અમારે જવાનું છે ખાતે, થોડુંક કામ છે. તો એમના ફ્રેન્ડ પણ આવ્યા, શર્મિલાબેનના ફ્રેન્ડ પણ આવવાના છે. તો અમારે ત્રણેયને જવાનું છે ખાતે. તો મેં વહેલા રસોઈ બનાવી નાખી હતી, પણ પલ નહીં આવી જાય પછી આપણે નીકળવાનું છે. તો ઘડીક વાર મેં કપડાને ઊંઘેલ નાખું પછી આપણે નીકળશું. તો અત્યારે આપણે બધા જમી કાઢી નવરા પણ થઈ ગયા છે અને કામ પણ બધું થઈ ગયું છે. પ્લેટફોર્મ પણ સાફ કરી નાખ્યું છે અને હવે મારે જવાનું શર્મિલાબેનની સાથે. તો ચાલો આપણે ફટાફટ રેડી થઈ જાય. અને મારા ઓમભાઈ પલભાઈ ને બધા જો રૂમમાં બેઠા છે. ચાલો પણ તમને પણ બતાવી દઉં. જો અહીંયા ટીમ બેસી ગઈ છે, બચ્ચા પાર્ટી બેસી ગયા છે અને અમારા માનભાઈ આવી ગયા છે. આજ માન બના છે. માન બના કેમ છે? માન બના સારું છે ને? માનભાઈ જો છુપાય છે. માનને કઈ બનાવ્યો? માન આજો બે મોઢા છુપાવે છે, બે જો. અને આ છુપાવે, જો બધાને મોઢા છુપાવે. કેમ તમે મોઢા શરમ આવે? છોકરીઓ જો, આ છોકરીઓ છે ત્રણ જો. એમાં ધમુ એક જ મર્દ છે હો ભાઈ. આમ જો જો તડકો કેવો છે બહાર, બહુ જ તડકો. તો અહીંયા સુધીમાં તડકો આવી ગયો છે ને અહીંયા બહાર જો સોસાયટીમાં કોઈ દેખાતું નથી, એવો તડકો છે. સુનસામ થઈ જાય અત્યારે બપોર વચ્ચે. અને ઝાડવા જો કે મસ્ત મજાના થઈ ગયા છે. અને અહીંયા જો મારા ઝાડ સરસ મજાના થઈ ગયા છે. બતાવું, સરસ થઈ ગયા. તડકો બહુ છે. સવારમાં પાણી પાયું હતું પણ જો અત્યારે તો સુકાઈ રહેજો. મસ્ત લીલા દેખાય છે. કેવા પાન નવા આવી ગયા છે. તો ચાલો આપણે રેડી થઈ ગયા સરસ મજાના. અને હવે આપણે નીકળશું. શર્મિલાબેન મારી વાટે છે અને હું હવે જાઉં છું. અને છોકરા જો અહીંયા રમે જામ જો ચારે એમ જાય રમવાની મજા આવી ગઈ છે. મેદાન બનાવી દીધું જો ક્રિકેટનું પણ મજા આવે ને માના રમવાની, ક્રિકેટ રમવાની. કંબા ઉલાળે જ. સારું ચાલો. તો છોકરા રમે છે ને ચારે ઘરે છે એટલે કઈ ટેન્શન નથી. તો આપણે જઈ આવી. છોકરા ચારે ઘરે હોય એટલે મને કઈ ટેન્શન ન હોય. અને બધા હારે હોય ને એટલે એ બધાની મજા આવે અને કંટાળો ન આવે. તો ચાલો આપણે નીકળીએ. અમે આવી ગયા છીએ શર્મિલાબેનના ખાતે. જો આટલો બધો માલ પડ્યો છે. શર્મિલાબેન બેઠા છે. આ બધો માલ છે ને અમારે લઈ જવાનો છે. જુઓ, અને જે લોકોને લેવો હોય એ આવી જાજો અમારા ઘરે. શર્મિલાબેન દરવાજો મારો દરવાજો બંધ કરી દેશે. આમ જોઈ લ્યો મારા મોઢા ઉપર મારો દરવાજો બંધ કરી દેશે. મારા ઘરે મને નથી થવા દેતા. હાલો ભાઈ આવી ગયા. અને અહીંયા જો અમારા મહેમાન આવ્યા છે, નવા મહેમાન પણ આવ્યા છે. ઓલો પાછો આવી ગયો અને આટલું મટીરિયલ લઈને આવ્યા. જો દાદરમાં બેઠો છે ફોન આટલું. ફાઇનલી ઘરે આવ્યા. અત્યારે વાગી ગયા છે 4 થવા આવ્યા છે. 4 વાગ્યા નથી. શર્મિલાબેન એના ફ્રેન્ડ બધા આવ્યા છે અને અહીંયા જો બધા આરામ પર છે. અહીંયા જો બધા આરામ પર છે. આ એક જો માનભાઈને ભૂખ લાગી ગઈ, બનાના શરૂ કરી છે. અને આને જો ઘરે આવ્યા તો પાછું જવું છે. ટાટા રખડું. આનામાં રખડું પાડવાનું છે. ક્યાં એડિયા હાલતા ત્યાં પાછા જો એ ઘરે પગ્યા ત્યાં હાલો પાછા. આ રખડવા સિવાય કાંઈ ધંધો નથી. અમે આવી ગયા છીએ નાસ્તો કરવા માનભાઈ સાથે. કેમ માનને જો વાળ કેટલા મસ્ત સમજો. વાળ વાકડિયા શર્મિલાબેન જો આવી ગયા છે. અહીંયા આવી ગયા છે નાસ્તો કરવા માટે. અહીંયા જો કબૂતર દાણા ખાય છે. કેવા સરસ કબૂતર તડકાના બિચારા બેઠા છે. અને આજો અહીંયા આવી ગયા છે આપણે. અહીંયા કોઈ છે નહીં તડકાનું અમારા સિવાય. અહીંયા ડેકોરેશન મસ્ત ટોપલીનું કર્યું. જો તો ટોપલીઓને કલર કરીને લગાડી છે. કેવો તડકો, બહુ જ તડકો છે અહીંયા. નાસ્તામાં ખમણ ખાવાના છે. તો ખમણ માટે હું અહીંયા આવી ગઈ છું અને ભાઈ ખમણ જો ખાવે છે. ચાલો બધા નાસ્તો કરવા.
અહીંયા જો આપણે ખમણ લેવાના છે. હે રાતે ફૂલ ટ્રાફિક હોય તમારો વારો ન હોય. અત્યારે તડકો છે એટલે ને નહીં અત્યારે આમ ડીમ હોય, રાતે ફૂલ હોય. રાતે 8 વાગે 5 વાગે તો અમે આવી ગયા છે ખમણ લેવા, અને જો અહીંયા ખમણ જોખાવીએ છીએ. અને અહીંયા જો સેવના પાર્સલ કરીને મૂક્યા છે, કેમ કે રાત્રે બહુ ટ્રાફિક હોય એટલે. આ જો લેવા માંડ્યા છે, આમ જો મને પૂછતાય નથી ને બે મોઢે ખાવા માંડ્યા છે. આમ જો એકલા મને ઊન માને એમને બેઠા જોતો, અને એકલા શરૂ કરી દીધું જમવાનું. સરસ મજાના ખમણ આવી ગયા છે ને બેસી ગયા છે શર્મિલાબેન. અમારા માનભાઈ ગયા છે આમ શું લેવા ગયા છે, ક્વોલિટી લેવા ગયા. આપણા ખમણ આવી ગયા છે, ચાલો બધા નાસ્તો કરવા. અને ખમણ બનાવી એકદમ મસ્ત, સાથે કાંદા ને મરચાં ને એવું બધું છે. તો ચાલો અમારા સુરતના ફેમસ ખમણ ખાવા. માનજો ક્વોલિટી લઈ આવ્યો છે. ફરી ગયો મને તે હું માગું ને એટલે ફરી ગયો કા. હા ના મેડમ ને અમારો ફોન ખૂટે જ નહીં. ચાલો બધા ક્વોલિટી આવો મારી છે તમને કાર મળી જાય. મસ્તની ક્વોલિટી એ બધા તો બાંધે છે. તો આપણે અત્યારે ખમણ ખાવા આવ્યા હતા, બહુ મજા આવી ખમણ ખાઈને. અને અહીંયા જો આપણે ખમણ ખાવા આવ્યા હતા, ભાઈ તો અત્યારે જો ભજીયાનું કટિંગ શરૂ કરી દીધું છે. અને આ છે ભાઈની શોપ. શું લાગ્યું છે, ભાણુના લાઈવ ગરમા ગરમ ખમણ છે ભાઈ. અને અહીંયા કુંભણિયા ભજીયા, ખમણ ને ચકરી ને ફ્રેન્ચ ફ્રાય ને બધું જ મળે છે. અને અહીંયા જો ભાઈ સરસ મજાનું કટિંગ કરે છે. આ શેનું કટિંગ કરો છો ભાઈ? ચકડીનું કરે છે. ચકડીનું એ કઈ વસ્તુ બનાવો છો? એનો સમય શું હોય છે તમારો? સવારે 9 થી રાતના 2. એટલું બધું? શું વાત છે. તો ભાઈ સવારના 9 વાગ્યાથી અહીંયા દુકાન શોપ ખુલ્લી રાખીને બેસી જાય છે ભજીયાને વેચવાનું. સાંજે કેટલા 2 વાગ્યા સુધી એટલો બધો ટાઈમ ભરે. તો જે લોકોને કોઈને ભજીયા કે એવું કંઈ ખાવાની ઈચ્છા હોય એ પહોંચી જાય. તો અહીંયા એનું એડ્રેસ આપી દો. હીરાબાગ. એટલે હીરાબાગ જ કહેવાય? ઝડપિયા શોપિંગમાં હીરાબાગ. ઝડપીમાના મંદિરની બાજુ. મેરડીમાના મંદિર બાજુ ઝડપિયા શોપિંગ કહેવાય ને? હા, ઝડપિયા. તો ઝડપિયા શોપિંગમાં ઝડપિયા શોપિંગમાં આવી જાજો. જે લોકોને ગરમા ગરમ ખમણ બહુ સરસ મજાના 1 નંબર ખમણ ને બધું બનાવે. અમે તો ખમણનો ટેસ્ટ કર્યો, બહુ સરસ બનાવે છે. અમે તો ઘરે પણ પાર્સલ લઈ જ જઈએ છીએ. તો જે લોકોને ખાવાની ઈચ્છા હોય આવી જાજો. જો આ બહારનું લોકેશન છે અને મારે અહીંયા BRTSની સામે છે. જુઓ ફી કશી આજે કદાચ કેમ લાગે ના તો અત્યારે આપણે નાસ્તા પાણી કરીને આવી ગયા ઘરે. ને આ બધા જો બેઠા છે છોકરાઓ, પલભાઈ માનભાઈ તમારે હારે જતા હતા. હું આવી ગયા છે ટ્યુશનમાંથી ને ટીવી જોવે છે, મૂવી. તો હવે ઘડીક વાર આપણે રેસ્ટ કરશું અને પછી કંઈક કામ કરશું. કામ હજી કપડાં અંકેરાનું એવું બધું બાકી છે. અમારા ધાર્મિકભાઈને વરિયાળી શરબત બનાવવું છે. તો આમાં ધાર્મિકભાઈ વરિયાળીની શરબત બનાવે છે. આમાં વરિયાળીમાં પીસી નાખી ખાંડ ને વરિયાળી બે ભેગો નથી. અત્યારે જો ધાર્મિકભાઈ ડબ્બીમાં ભરે છે અને હું બનાવું છું વરિયાળી શરબત. આમાં જો તો ચાલો બધા ઠંડુ વરિયાળી શરબત પીવા કાઢો. જો અમારા ધાર્મિકભાઈ શરબત બનાવે છે વરિયાળીનું. આવી રીતે બનાવવાનું હોય વરિયાળીનું શરબત. કાઢો વરિયાળીની શરબત પીને બસ મજા આવે કા. શર્મિલાબેન નથી માલ લેવાને એમાં પડી થઈ રહી છે. લોકો બધા દૂરથી લેવા આવે છે. અને મારે બહુ સારું ચાલે છે, કેમ કે મારી ફ્રેન્ડની હેલ્પ કરી દીધી. એમાંથી મને બધાએ બહુ સપોર્ટ કર્યો છે. કોઈ પણ વાત કરું ને તરત લેવા આવે છે. આવે ને એટલે 1 થી 2 3 પીસ તો લઈને જાય. તો તમારે પણ લેવું હોય તો મારો કોન્ટેક્ટ કરજો, હું કોમેન્ટ કરજો, હું તમને બધું એડ્રેસ ને બધું આપી દઈશ. આજે છે ને બહુ જ ગરમી થાય છે, તો મેં છે ને અહીંયા ચેન્જ કરી લીધું, નાઇટ ડ્રેસ પહેરી લીધો પાછો. ને અત્યારે આપણે બનાવીશ રસોઈ. તો રસોઈમાં અત્યારે જો ભાખરી બનવાનું ચાલુ છે. ભાખરી બને છે, 2 ભાખરી બની ગઈ છે જો, અને 1 ભાખરી હજી કાથરોટમાં છે. 4 ભાખરી કુલ બનાવવાના હોય, 4 જણાની 4, બધા 1 ભાખરી ખાય. અને અત્યારે બનાવ્યું છે ગાંઠિયાનું શાક. તો જો બતાવું, આવું છે આપણું ગાંઠિયાનું શાક. તો ગાંઠિયાનું શાક ને ભાખરી ખાવાની મજા આવે. ના પપ્પા હતા ને પપ્પાને ગાંઠિયાનું શાક 30 દિવસ થયું તો 30 દિવસ પપ્પાને ગાંઠિયાનું શાક ભાવે, બહુ જ વાલું હતું. તો ગમે ત્યારે ગાંઠિયાનું શાક બનાવું તો મને પપ્પા યાદ આવે. આમ તો જો કે ઘણી વાર ગમે કંઈક શાક બનાવે તો પપ્પાની તરત જ યાદ આવે. એમ થાય પપ્પા ના શાક ભાવતું, ઓલું શાક ભાવતું ને એમ દઈ. તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખી, પછી બેસી જાય જમવા. તો અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ મેચ રમવા વયા ગયા છે ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને નવરા થઈ ગયા છે. અને અત્યારે જો ટોપનું પેકિંગ કરતી હતી, મેં કીધું છે ને ટોપ જે લોકોએ મંગાવ્યા છે ને એ લોકોને અલગ મૂકી દઉં તો વેચાઈ ન જાય, કેમ કે માલ છે ને તરત વીયો જાય છે. પછી પહેલાં ઓર્ડર આપ્યો હોય એને આપણે આપવો પડે. અને હવે આ માલ છે ને સ્ટોકમાં થોડોક જ છે, 7 થી 8 પીસ જ વધ્યા છે, બીજા બધા વેચાઈ ગયા છે. તો તમારે પણ કોઈને લેવો તો ફટાફટ મને ઓર્ડર કરી દેજો ને ફટાફટ લઈ જાજો. અને ઓમભાઈ ધાર્મિકભાઈ મેચ રમવા આવી ગયા. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.